તમામ લોકોનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। ગુજરાતમાં છાશવારે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ સાધુ સંતો કે સંસ્થા વિરુદ્ધ લોકોને ભડકાવવામાં આવે છે। આજે અનેક સંગઠનો અને અન્ય ધર્મના લોકો દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓનું કેવું ભયંકર અપમાન કરે છે, જે જોવી તો લોહી ઉકળી જાય તેવા વિડીયો જોવા મળે છે। પણ ત્યાં આપણે લોકો મીંડળીના બચ્ચા બની જાવી છીએ। પણ જે સ્વામિનારાયણ સંપ્રદાય આજે મંદિરો જ નહીં પણ મહામંદિરો બનાવીને સનાતન સંસ્કૃતિના ધામો બનાવીને સનાતનના ડંકા વિશ્વમાં વગાડી રહ્યા છે, પણ સ્વામિનારાયણના સાધુઓ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે જીવતા હોય છે। લોકો તેમને ગાળો આપે કે મારે તો પણ સામે ગાળ કે મારતા નથી। આ જ સ્વામિનારાયણના સાધુના ગુણો છે। હા, આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલી બધી સંસ્થાઓ અને સાધુઓ છે તો અમુક જગ્યાએ સાધુ સંતોમાં વ્યભિચાર કે દુર્ગુણો હોય છે, જેનાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય પર આંગળી ના ઉઠાવી શકાય। આવું તો અન્ય સનાતનની સંસ્થાઓમાં પણ હોય છે, જેનાથી આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ પર આંગળી ના સીંધી શકાય। આજે સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઈર્ષાળુઓ અનેક અન્ય નામોથી એકાઉન્ટ બનાવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વામિનારાયણ ભગવાન અને તેમના પવિત્ર સંતોના વિભદ્ર તસવીરો બનાવીને પોતાના કુળના સંસ્કારો પ્રકાશિત કરીને ફેમસ થવાના પ્રયાસો કરે છે। ત્યારે આજે અનેક સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો કાયદાનો સહારો લઈને આવા અધર્મી લોકોને જેલના સળિયા ગણાવી રહ્યા છે। ધાર્મિક લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ પોસ્ટ કરનારાઓ સામે બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હરિભક્તે નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદના એક શખ્સની ધરપકડ કરી છે। ટીમ સાયબર ક્રાઇમે આરોપીને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે। અમદાવાદમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત વિપુલભાઈ પટેલે ગત 10 માર્ચના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપી હતી। ફરિયાદમાં જણાવાયું હતું કે ગત 7 માર્ચના રોજ ફરિયાદીને કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મહંત સ્વામી, અન્ય સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયની શાખને ઠેસ પહોંચે તેવા લખાણ અને ઉશ્કેરણીજનક ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું। વિપુલ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા ગુરુની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે રીતે કેટલાક લોકો બીએપીએસ, વડતાલ ધામ, પ્રમુખ રાજ અને બીએપીએસ એક પરિવાર જેવા નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ઉશ્કેરણીજનક વાતો ફેલાવી સ્વામિનારાયણ સંપ્રદાયની લાગણી દુભાવે છે। સ્વામિનારાયણ સંપ્રદાયના હયાત તેમજ અક્ષર નિવાસી સંતો વિશે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાના પુરાવા હરિભક્તે પોલીસને સોંપ્યા હતા। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળતાની સાથે ટીમ હરકતમાં આવી ગઈ હતી। જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસેથી માહિતી મેળવી તેમજ ટેકનિકલ ટીમના સપોર્ટથી અમદાવાદના વટવામાં રહેતા અવિનાશ વ્યાસ ઉર્ફે ભૂદેવ અવિનાશ વ્યાસ સુધી પોલીસ પહોંચી ગઈ હતી। અવિનાશ વ્યાસ પાસેથી કુલ 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન તેના મોબાઈલ ફોનમાંથી એક્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા 1 ડઝનથી પણ વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા હતા। માથાભારે ગુજ્જુભાઈ, પ્રેમવતીનો લવર, પબ્લિક વોઇસ ન્યૂઝ, વ્યાસજી, રુચિ ગુપ્તા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા જુદા નામે બનાવેલા એકાઉન્ટ ફોનમાંથી મળી આવ્યા હતા। આ ઉપરાંત અભદ્ર લખાણવાળા બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મહંત સ્વામી અને સંતોના ફોટો મળી આવ્યા હતા। ખાનગી બેંકમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અવિનાશ વ્યાસની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પોલીસે એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। પોલીસની તપાસમાં ટેગ કરાયેલો સ્વામિનારાયણ સંસ્થાના હયાત સંતનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવેલો એક અભદ્ર ફોટો મળી આવ્યો છે। આ ઉપરાંત તપાસમાં અવિનાશ વ્યાસે એક્સ અને ફેસબુક પર અનેક ફેક પ્રોફાઇલ બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ખાનગી બેંકના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અવિનાશ વ્યાસની ધરપકડ કરી તપાસ અધિકારીએ અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી। આરોપીને કોણ પ્રોત્સાહન આપે છે, બીજા સહ આરોપીઓ કોણ સંડોવાયેલા છે તેમજ મોબાઈલ ફોન સિવાય અન્ય કોઈ ડિવાઇસનો ઉપયોગ થયો છે કેમ, તેની તપાસ કરવા પોલીસે કસ્ટડી માગી હતી। અદાલતે આરોપી અવિનાશ વ્યાસને 1 દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો। આજે ગુજરાતમાં અવિનાશ વ્યાસ જેવા અનેક લોકો છે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ જોઈ શકતા નથી અને ભૂલો અને ખામીઓ જ ગોતવા બેઠા છે।
પણ ખામીઓ ના મળે તો જાતે સ્ટોરી બનાવે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અભદ્ર ફોટાઓ બનાવીને વિરોધ કરનારાઓ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તે તમામ લોકો હવે ચેતી જજો, કારણ કે હવે આવા લોકોને પોલીસ સબક શીખવશે. અને આ એવા જ લોકો હોય છે જે પોતાના ઘરમાં પણ હિન્દુ દેવી દેવતાઓ માટે 15-20 હજારનું આરસનું મંદિર પણ નથી બનાવી શકતા, અને જે સંપ્રદાય જ્યાં શક્ય ન હોય એવા દેશોમાં સનાતનના મંદિરો બનાવીને ડંકા વગાડી રહ્યા છે. એટલે એકવાર તમામ લોકોએ વિચાર કરવો જોઈએ કે આપણે ભલે કોઈનું સારું ના કરી શકીએ, પણ કોઈ સંત કે સંસ્થાનું ખરાબ બોલીને પાપના ભાગીદાર ના થવું જોઈએ.